હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્ડ. આજે આપણે જોવાના છે 30 જુલાઈ 2026ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ લતા ગુપ્તા છે તેઓની દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ તરીકે નિમણૂક છે તે કરાઈ છે. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે ભાજપના નેતા લતા ગુપ્તા અને તેઓની હાલમાં જ દિલ્હી મહિલા આયોગના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક છે તે કરવામાં આવી છે. અને જાન્યુઆરી 2024માં સ્વાતિ માલીવાલના રાજીનામા બાદ છેલ્લા 2 વર્ષથી આ જે પદ છે તે ખાલી હતું. તેઓ દિલ્હીના પૂર્વ કોર્પોરેટર અને દિલ્હી ભાજપના ઉપાધ્યક્ષ છે તે પણ રહી ચૂક્યા છે. અને આ આયોગમાં અધ્યક્ષ ઉપરાંત 5 નવા સભ્યો છે તેની પણ આમાં નિમણૂક છે તે કરાઈ છે, જેના નામ અહીં આપેલા છે. અને આ સાથે દિલ્હી લઘુમતી આયોગના અધ્યક્ષ તરીકે નિર્મલ જૈન છે તેઓની પણ નિમણૂક છે તે કરાઈ છે. ત્યાર પછી જોઈએ તો બીજી અગત્યની નિમણૂક વિશે વાત કરીએ તો હાલમાં જ કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે અનુરાગ જૈન છે તેઓની નિમણૂકને મંજૂરી આપી છે. વિવેક નિશાંત નાથને NFDCના ડિરેક્ટર એટલે કે વાણિજ્યિક તરીકે નિમણૂક છે તે કરવામાં આવી છે. હરજીતસિંહ ગ્રેવાલને રાષ્ટ્રીય લઘુમતી આયોગ એટલે કે NCMના અધ્યક્ષ તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે. રબાબ ફાતિમાને અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર સહાય મિશનના નવા વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો ડૉક્ટર શ્રીનિવાસ કુમાર તુમ્મલાને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના નવા સચિવ તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે. અને દેવજીત સેકિયા જેઓને ICC ગવર્નર્સ રિવ્યૂ કમિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા દેશમાં વિશ્વના સૌથી મોટા સુપર કન્ડક્ટિંગ ફ્યુઝન મેગ્નેટનું પરીક્ષણ પૂર્ણ થયું છે? તો હાલમાં જ આ જે પરીક્ષણ છે તે ચીનમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો આ જે છે વિશ્વનો સૌથી મોટો સુપર કન્ડક્ટિંગ ફ્યુઝન મેગ્નેટ, આનું સફળ પરીક્ષણ છે તે ચીન દેશમાં થયું છે. અને આ જે પરીક્ષણ છે તે ચીનના અણહુઈ પ્રાંતના હેફેમાં આવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા ફિઝિક્સ ખાતે કરવામાં છે તે આવ્યું છે. અને સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે તે ડી આકારનું ટોરોઇડલ ફિલ્ડ સુપર કન્ડક્ટિંગ મેગ્નેટ છે, જેની લંબાઈની વાત કરીએ તો તે 21 મીટર છે, પહોળાઈ 12 મીટર છે અને વજન છે તે 582 ટન છે. નેક્સ્ટ જોઈએ હવે તો ચીનના બીજા અગત્યના પોઈન્ટની વાત કરીએ તો હાલમાં જ વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનને ચીનમાં છે તે લોન્ચ કરવામાં આવ્યું છે. ચીને પરમાણુ સંચાલિત સબમરીનમાંથી લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. તો ભારતે ચીનમાં અંડર-23 એથ્લેટિક ચેમ્પિયનશિપમાં કુલ 16 મેડલ છે તે જીત્યા છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ ચીન છે તે 2026ના વર્ષમાં સૌથી વધુ વિદેશી હુંડિયામણ અનામત ધરાવતો દેશ છે તે બન્યો છે. અને ચીનની લાઇન સાઇનને વિશ્વનું સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર છે તે જાહેર કરવામાં આવ્યું છે. અને એશિયાના AI સ્ટાર્ટઅપ ક્લસ્ટરમાં બેઇજિંગ છે તે પ્રથમ ક્રમે છે. ત્યાર પછી જોઈએ તો વિશ્વમાં બીજા સૌથી મોટા નાવિકોના સપ્લાયર તરીકે તાજેતરમાં કયો દેશ ઉભરી આવ્યો છે? તો હાલમાં જ આપણો ભારત દેશ છે તે વિશ્વનો બીજા ક્રમાંકનો દેશ છે તે આમાં બન્યો છે. માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો ભારત છે તે વિશ્વના બીજા સૌથી મોટા નાવિકોના સપ્લાયર દેશ તરીકે ઉભરી આવ્યો છે. પ્રથમ ક્રમે કોણ છે? તો પ્રથમ ક્રમે ફિલિપાઇન્સ છે તે પ્રથમ ક્રમાંકે છે. અને વૈશ્વિક સ્તરે વાત કરીએ તો નાવિકોની સંખ્યામાં ભારતનો જે હિસ્સો છે તે 12.16% થયો છે. અને 2015માં તે હિસ્સો છે તે માત્ર 5.2% હતો. અને ભારતે ચીન, રશિયા અને ઇન્ડોનેશિયા જેવા દેશોને પાછળ છોડી અને આ જે બીજો ક્રમાંક છે તે હાંસલ કર્યો છે. ત્યાર પછી ભારતના બીજા અગત્યના પોઈન્ટની વાત કરીએ તો ભારતે પોતાનું 350 કિલોગ્રામ થ્રસ્ટ એક્સપાન્ડેબલ ટર્બો જેટ એન્જિન છે તે વિકસાવ્યું છે. ભારત તેના બ્રોડગેજ રેલવે નેટવર્કના વિદ્યુતીકરણમાં બીજા ક્રમે છે. વિક્રમ 1 રોકેટનું સફળ પ્રક્ષેપણથી ભારત છે તે ખાનગી ઓર્બિટલ પ્રક્ષેપણ ક્ષમતા પ્રાપ્ત કરનાર વિશ્વનો ત્રીજો દેશ બન્યો છે. અને ભારતે બળજબરીથી મજૂરી કરીને બનાવેલા ઉત્પાદનોની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ છે તે લાદ્યો છે. ભારતે આંતરરાષ્ટ્રીય ભૌતિકશાસ્ત્ર ઓલિમ્પિયાડ 2026માં પ્રથમ સ્થાન છે તે મેળવ્યું છે. તો વિશ્વની પ્રથમ ઇન્સ્યુલિન દવા અવિકલી છે જે અઠવાડિયામાં ફક્ત એક જ વાર લઈ શકાય છે તે ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ તો 2026માં ભારતનો 57મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ કયા રાજ્યમાં યોજાશે? તો આ જે છે તે ગોવા રાજ્યમાં યોજવામાં આવશે. માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો
ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા એટલે કે IFFI 2026માં ભારતનો 57મો આ જે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ છે તે ગોવા રાજ્યમાં યોજાશે અને વર્ષ 2004થી ગોવા છે તે આ મહોત્સવનું કાયમી યજમાન રાજ્ય છે તે રહ્યું છે અને દર વર્ષે નવેમ્બર મહિનામાં તેનું આયોજન છે તે ગોવામાં કરવામાં આવે છે અને આ જે ફેસ્ટિવલ છે તે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને ગોવા સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાય છે. ત્યાર પછી જોઈએ ગોવાના બીજા અગત્યના કરંટ પોઈન્ટને. તો બટરફ્લાય અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝન 7 ગોવામાં ઉદ્ઘાટન થયું છે. રાષ્ટ્રીય સાયબર સુરક્ષા પરિષદ સંવાદ 2026 છે તે ગોવામાં યોજાય છે. સાફ મહિલા ચેમ્પિયનશિપ 2026 છે તે ગોવામાં યોજાય છે. દરિયાઈ કરચલાની એક નવી પ્રજાતિ જેને ચાપાગરસ નંકી કહેવાય છે તે ગોવામાં મળી આવી છે. કોસ્ટલ રાજ્ય ગોવા દ્વારા કેરળ પછી ભારતનો બીજો વ્યાપક પક્ષી એટલાસ છે તે લોન્ચ કર્યો છે. કુસાવતી ગોવાનો ત્રીજો જિલ્લો બન્યો છે. તો હિસ્ટ્રી ધેટ ઇન્ડિયા ઇગોટ પુસ્તકની જે નવી આવૃત્તિ છે ગોવાના મુખ્યમંત્રી દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે અને આ અગાઉનો જે 56મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ગોવામાં છે તે પણ યોજાયો હતો. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ક્યાંથી શરૂ થઈ છે? તો આ જે ચેમ્પિયનશિપ છે તે નવી દિલ્હી ખાતેથી શરૂ થઈ છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો પહેલાં તો કેટલામી છે? તો 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ છે અને તેની શરૂઆત છે તે ભારતની રાજધાની નવી દિલ્હી ખાતેથી શરૂ થયું છે અને ત્યાંનું જે ત્યાગરાજ સ્ટેડિયમ છે ત્યાંથી શરૂ થયું છે. તેનું જે આયોજન છે તે 27 જુલાઈથી લઈ અને 2 ઓગસ્ટ 2026 દરમિયાન યોજાઈ રહી છે અને તેનું ઉદ્ઘાટન છે તે દિલ્હીના જે મુખ્યમંત્રી છે રેખા ગુપ્તા, જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેના દ્વારા કરવામાં આવ્યું છે અને આ જે ટુર્નામેન્ટ છે તેનો મોસ્કોટ છે તે છે મયુર, જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જેનો અર્થ થાય છે ભારતના રાષ્ટ્રીય પક્ષી મોરથી આ જે માસ્કોટ છે તે પ્રેરિત છે અને તેનું આયોજન છે તે દિલ્હી સરકાર અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા રાજ્યે માનવ હાથી સંઘર્ષ ઘટાડવા માટે હાથીઓને રેડિયો કોલર ફિટ કરવાની યોજના શરૂ કરી છે? તો આ જે યોજના છે તે ઉત્તરાખંડ રાજ્ય દ્વારા શરૂ કરાઈ છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો ઉત્તરાખંડ રાજ્ય સરકાર દ્વારા માનવ અને હાથીનો જે સંઘર્ષ છે તે ઘટાડવા માટે અને વસ્તીવાળા વિસ્તારોમાં હાથીઓના પ્રવેશને રોકવા માટે હાથીઓના ટોળાની આગેવાની કરતા હાથીઓને રેડિયો કોલર ફિટ કરવાની યોજના છે તે શરૂ કરાઈ છે અને આ જે યોજના છે તે હરિદ્વાર કુંભ મેળા 2027 દરમિયાન લાખો શ્રદ્ધાળુઓની ભીડ એકઠી થવાની હોવાથી હરિદ્વાર અને તેની આસપાસના જંગલ વિસ્તારોમાં આ જે કદમ છે તે ઉઠાવવામાં આવ્યું છે અને આ જે પ્રોજેક્ટ છે તે ઉત્તરાખંડ વન વિભાગ દ્વારા વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સહયોગથી તૈયાર છે તે કરવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ તો ઉત્તરાખંડના બીજા કરંટ પોઈન્ટની વાત કરીએ તો ઉત્તરાખંડના કાશીપુરથી 24 મેટ્રિક ટન ફ્રોઝન ફ્રેન્ચ ફ્રાઈસ છે તેનું પ્રથમ શિપમેન્ટ ઇરાક છે તે મોકલવામાં આવ્યું હતું. હલ્દવાનીમાં ઉત્તરાખંડની પ્રથમ GI પ્રોડક્ટ ગેલેરી છે તે ખોલવામાં આવી છે. ઉત્તરાખંડ સરકારે લઘુમતી શિક્ષણ સત્તામંડળની સ્થાપના કરી છે. તો ઉલ્લાસ પહેલ હેઠળ ઉત્તરાખંડ છે તે ભારતનું 6થું સંપૂર્ણ સાક્ષર રાજ્ય છે તે બન્યું છે. ઉત્તરાખંડના જે મુખ્યમંત્રી છે તેઓના દ્વારા રાજ્ય મદ્રેસા બોર્ડના વિસર્જનની જાહેરાત છે તે પણ કરાઈ છે અને 25મી ઓલ ઇન્ડિયા વોટર સ્પોર્ટ ગ્રુપ ચેમ્પિયનશિપ છે તે ઉત્તરાખંડના ટેરીમાં યોજાઈ હતી અને ઉત્તરાખંડ સરકારે હેલ્થ ધામ પોર્ટલ છે તે લોન્ચ કર્યું છે. ઉત્તરાખંડે ઇન્ટરઓપરેબલ ફોજદારી ન્યાય પ્રણાલી લાગુ કરવામાં પ્રથમ સ્થાન છે તે પણ મેળવ્યું છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે આ જે વાઘ દિવસ છે તેની ઉજવણી છે તે 29 જુલાઈના રોજ કરવામાં આવે છે. માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો ઇન્ટરનેશનલ ટાઈગર ડે, જેને વૈશ્વિક વાઘ દિવસ તરીકે પણ જાણીતું છે, તે દર વર્ષે 29 જુલાઈના રોજ વાઘ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે અને આ વર્ષની થીમ છે તે છે લુપ્તપ્રાય પ્રજાતિઓનું સંરક્ષણ. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ચીનમાં યોજાયેલ ISSF વર્લ્ડ કપ 2026માં ભારતની એસા સિંહે મહિલા 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો છે? તો હાલમાં જ એસઆસી દ્વારા ગોલ્ડ મેડલ છે તે જીતવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે એસઆસી અને તેઓના દ્વારા ચીનમાં હાંગઝો ખાતે યોજાયેલ ISSF વર્લ્ડ કપ 2026માં ભારતની એસઆસી દ્વારા મહિલાઓની 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં સુવર્ણચંદ્રક એટલે કે ગોલ્ડ મેડલ છે તે જીતવામાં આવ્યો છે અને તેઓએ 50 શોટમાંથી 40 પોઈન્ટ મેળવી અને પ્રથમ સ્થાન છે તે પ્રાપ્ત કર્યું હતું. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં શનિ, યુરેનસ અને નેપચ્યુનના વલયોનો અભ્યાસ કરવા માટે ફ્રેક્સિસ મિશનનું અનાવરણ છે તે કોણે કર્યું છે? તો હાલમાં જ આ જે મિશન છે તેનું અનાવરણ નાસા દ્વારા કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર. હવે તેના વિશે વાત કરીએ તો
શનિ, યુરેનસ અને નેપચ્યુન જે છે તેના વલયોનો અભ્યાસ કરવા માટે તાજેતરમાં પ્રેક્સિસ મિશન છે, જેનું નામ છે, પ્રેક્સિસનું ફૂલ ફોર્મ છે પ્લેનેટરી રિંગ્સ ઓટોનોમસ એક્સપ્લોરેશન વિથ ઇન સિટુ સેમ્પલિંગ, અને તેનું અનાવરણ છે તે અમેરિકાની સ્પેસ એજન્સી નાસા દ્વારા કરવામાં આવ્યું છે. નાસાએ આજે નવીન મિશન કન્સેપ્ટ છે તેઓને ઇનોવેટિવ એડવાન્સ કન્સેપ્ટ એટલે કે NISC 2026 ફેઝ 1 ફંડિંગ પ્રોગ્રામ અંતર્ગત છે તે પસંદગી કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા દેશને ઇબોલા મુક્ત જાહેર કરવામાં આવ્યો છે? તો હાલમાં જ યુગાન્ડા છે તેઓને ઇબોલા મુક્ત જાહેર કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો 28 જુલાઈ 2026ના રોજ યુગાન્ડાના જે આરોગ્ય મંત્રી છે ક્રિસ બાયરમુન્સી, તેઓના દ્વારા યુગાન્ડા દેશને ઇબોલા રોગચાળાથી મુક્ત છે તે જાહેર કરવામાં આવ્યો છે. અને આ જે જાહેરાત છે તે ફરજિયાત 42 દિવસના મોનિટરિંગ સમયગાળાને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી કરવામાં આવી છે, જે દરમિયાન કોઈ પણ નવો કેસ નોંધાયો નહોતો. અને આ જે પ્રકોપ છે તેની શરૂઆત મે 2026ની મધ્યમાં શરૂ થઈ હતી. અને આ રોગચાળા દરમિયાન યુગાન્ડામાં કુલ 20 કન્ફર્મ કેસ અને 2 મૃત્યુ છે તે નોંધાયા હતા. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો તાજેતરમાં રાષ્ટ્રીય આવકવેરા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો ઓપ્શન આપેલા છે 21 જુલાઈ, 22 જુલાઈ, ઓપ્શન નંબર સી 23 જુલાઈ અને ઓપ્શન નંબર ડી 24 જુલાઈ. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક છે તે અહીં સ્ક્રીન ઉપર આપેલી છે, જ્યાંથી તે તમામ વિડીયો છે તે તમે જોઈ શકશો.